ऊपर નાખી કેવું કહેવાય કેવી છે ગરમ ફરાક આગળ આવી ના ન્યાયો નથી ગૌ ઉપર કરો ના પૈસા વળાવા MCQ માં કઈ રીતે માર્ક આપે એમ પાછળ લખો એક માર્ક બરાબર છે ચાર ખોટા પાડે એટલે એક વાર જો ચાર ખોટા પડે એટલે તારે એક માર્ક ઓછા થઈ ગયો એક માર્ક તો એમને મળ્યો ગયો તારો ક્વેશ્ચન નો જે તને મળવો જોઈએ તો ઈ માર્ક તો ગયો ને ઉપર જે મળ્યા છે એમાંથી 0.25 એટલે આમ તો સવા માર્ક જ થયો ને તારે હું ચિંતા OMR શીટ નાખશે ને એટલે ઓલું જે એનો સોફ્ટવેર જે છે ને ઈ આમ સીધો ઘા કરી કે આ તો એક આંચીનું છે કે આમાં ગણવાનું જ હોય ઈ લોકોને હજી અત્યારે ખબર નથી જો આ ફાઉન્ડેશન ઈ લોકો લેટર મોકલશે કે હવે તમારે ઇન્ટર ને ફાઇનલ કરવાની જરૂર નથી આ ડિગ્રી તમારી પાસે તો બાળકો ભાઈ ઘરે બધા અવાજ આવે છે મારો અરે બહુ જોરદાર અવાજ આવે છે સર બહુ જોરદાર આવે છે તો ભાઈ વચ્ચે ખાલી નાનકડી એવી ખાલી 5 મિનિટનો પોર્શન આપણાથી રહી ગયો તો એપ્લિકેશન મેં સ્કીપ કરીને ચાલુ કરી દીધું ટાઈમ વેલ્યુ બીજો ત્યાં તમારા સ્ટડી મોડ્યુલમાં તમને સિંકિંગ ફંડ આપ્યું હશે સિંકિંગ ફંડ તમે 12મા માં શીખાય હશો ના નહીં ના ડબલ So basically આપણે અકાઉન્ટ્સમાં સિંકિંગ ફંડ જે છે એ ક્રિએટ કરતા હોઈએ છીએ જે આપણે કેપિટલ એક્સપેન્ડિચર્સ કરીએ છીએ જેને આપણે યુઝ્યુઅલ ટર્મ્સમાં અસેટ્સ કહીએ છીએ બિલ્ડિંગ લીધી કે પ્લાન્ટ એન્ડ મશીનરી તો પછી પિરિયોડિકલી આપણે એ કેપિટલ એક્સપેન્ડિચરને શું કરીએ છીએ રિટર્ન ઓફ કરીએ જેને આપણે ડેપ્રિસિએશન કહીએ અને આ ડેપ્રિસિએશન મોરલેસ શું હોય છે તો કે ઇટ્સ અ નોન કેશ એક્સપેન્ડિચર કારણ કે એકવાર વન ટાઈમ કેશ એક્સપેન્ડિચર ઓલરેડી થઈ ચૂક્યો છે જેનું હવે શું છે ખાલી મિયર અલોકેશન બરાબર તો ઓબ્વિયસલી તમે ડેપ્રિસિએશન પીએનએલ માં ડેબિટ કરશો તો એટલો પ્રોફિટ શું થશે ઓછો થશે બરાબર કેશ પ્રોફિટ ની સામે નોન કેશ આઇટમ એડજસ્ટ થઈ જાય એકચ્યુઅલમાં તો તમારા રૂપિયા એટલા શું થયા પૈસા કારણ કે 1 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને 20,000 નું ડેપ્રિસિએશન ત્યાં ડેબિટ કરો તો રોકડા રૂપિયા તમારી પાસે લાખ રૂપિયા હોય પણ પીએનએલ ના અંદર પ્રોફિટ કેટલો દેખાતો હોય ખાલી 80,000 એટલે ઘણા બધા લોકો શું કરતા હોય છે કે ભાઈ આ 20,000 રૂપિયા જે સેવિંગ થયું બીકોઝ ઓફ ડેપ્રિસિએશન ના લીધે
એ લોકો કારણ કે ખબર જ છે કે બિઝનેસ આપણે કન્ટિન્યુઅસ ચલાવવાના છીએ, ગોઈંગ કન્સર્નની આપણી અઝમ્પશન છે. તો આ પ્લાન્ટ એન્ડ મશીનરીની યુઝફુલ લાઈફ પૂરી થશે ત્યારે નવું પ્લાન્ટ એન્ડ મશીનરી પાછું શું કરવું પડશે? લેવું પડશે. તો આ 20,000 વાપરી નાખવાની જગ્યાએ કે એમને મૂકી દેવાની જગ્યાએ એ લોકો એક ફંડમાં ટ્રાન્સફર કરે, જેને નામ જ આપ્યું છે સિંકિંગ ફંડ. બરાબર. અને અમુક લોકો પાછા એ ફંડ નું પાછા શું કરતા હોય? ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. એવરી યર 20,000 જે આવ્યા એને ક્યાંક આપણે ઇન્વેસ્ટ કરી, જેથી કરીને 10 વર્ષ જ્યારે પૂરા થાય, યુઝફુલ લાઈફ જ્યારે પૂરી થાય ત્યારે ફંડમાં તમારી પાસે એક સફિશિયન્ટ કોર્પસ ભેગું થઈ કે જેનો યુઝ તમે પાછો શેમાં કરી શકો? નવી એસેટ પરચેસ કરવામાં કરી શકો. તો આને સિંકિંગ ફંડ જે છે એ કહેવાય. બરાબર. તો હવે અહીંયા જે આપણે જનરલી જે કરતા હતા કે ભાઈ આજે લોન લીધી અને લોનનો હપ્તો જે છે તો લોન પ્રેઝન્ટ વેલ્યુ, હપ્તો કેવો? ફ્યુચર વેલ્યુ. અહીંયા ઉલટું થાય કે મારો ટાર્ગેટ જે છે એ સે ફોર એક્ઝામ્પલ 10 વર્ષ પછી 5 લાખ રૂપિયા ભેગા કરવાનો છે. તો દર વર્ષે મારે સિંકિંગ ફંડમાં કેટલા રૂપિયા નાખવા જોઈએ? તો જે 10 વર્ષ પછી મેં કીધા કે 5 લાખ ભેગા કરવાના છે, તો એ 5 લાખ શું છે? ફ્યુચર વેલ્યુ. અને જે સિંકિંગ ફંડમાં નાખવું છે એન્યુટીમાં, એ શું છે? ફ્યુચર વેલ્યુ. બરાબર. તો મારે હવે જો એ હપ્તો ગણવો હોય તો કઈ રીતે ગણવો? તો કે ખાલી સ્લાઇડ ચેન્જ શું આવે તો કે આજે મારે લોન અત્યારે લીધી હોય અને એનો મારે લોન ઇન્સ્ટોલમેન્ટ ગણવું હોય તો હું શું કરું છું? તો કે લોનની જે અમાઉન્ટ છે એને ડિવાઈડ કરું છું પીવીએ, પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર. જેટલા વર્ષના હપ્તા એટલા વર્ષનું પીવીએફ ગોતી લેવાનું એટલે મને લોન ઇન્સ્ટોલમેન્ટ મળી જાય. બરાબર. કારણ કે પ્રેઝન્ટ વેલ્યુ છે એટલા. સિંકિંગ ફંડમાં પ્રેઝન્ટ વેલ્યુ નથી, સિંકિંગ ફંડમાં શું છે? ફ્યુચર વેલ્યુ. તો હવે એને ડિવાઈડ શેનાથી કરવાનું? એફવીએ, ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર. જેથી કરીને મને શું મળે? એના ફ્યુચર ઇન્સ્ટોલમેન્ટ જે છે એમ મળે. બરાબર. તો એક એક્ઝામ્પલ તમારું જે સ્ટડી મોડ્યુલમાં આપ્યું છે એ જ આપણે સિંકિંગ ફંડ માટે લખીએ છીએ. ઉપર ટાઇટલ તમે આપી દો સિંકિંગ ફંડ. How much amount is required? How much amount is required to be invested? Amount is required to be invested every year so as to accumulate rupees 3 lakhs. Rupees 3 lakhs at the end of the 10 years. At the end of the 10 years. If interest is compounded annually at 10%. તો 3 લાખ આજે જોઈએ છે કે 10 વર્ષ પછી જોઈએ છે? 10 વર્ષ. તો એ 3 લાખ શું છે? ફ્યુચર વેલ્યુ છે. અને એના માટે તમારે દર વર્ષે કેટલા રૂપિયા ઈ ફંડમાં નાખવા જોઈએ જેથી કરીને 10 વર્ષ પછી કેટલા થઈ જાય? 3 લાખ થઈ જાય. જો 10% રેટથી તમે એને ઇન્વેસ્ટ કરી શકતા હો તો મારે ફ્યુચર વેલ્યુ પાછી શું કરવાની છે? એ ગોતવાની છે. બરાબર. તો ઓબ્વિયસલી આપણે ગોતીશું કઈ રીતે? તો ઉપર આપણે એક બે વાક્ય લખી લઈએ જેથી કરીને તમે જ્યારે વાંચો ત્યારે સમજી શકો કે એઝ આ બોલ પેલા હું લખેલું પછી as future value of fund is given, comma, to calculate how much amount
is invested every year to get rupees 3 lakhs after 10 years following calculation is to be made. Annual installment is equal to future value divided by FVAF of 10% for 10 years. FVAF of 10% for 10 years. So પહેલા તો FVAF ગોતી લેશું. તો 1.1 raised to 10 કરવાના, ફ્યુચર વેલ્યુ ફેક્ટર 10મા વર્ષનું ગોતવાનું. 1 માંથી એને લેસ કરવાનું, ડિવાઇડ કરવાનું 0.1 થી. 1.1 raised to 10 એટલે 2.5937 આવશે આઈ થિંક. જોજો બરાબર ને, 2.5937 આવશે. એ તો ખાલી 1 ભાઈ બરાબર ઈ જ કરવાનું. ફ્યુચર વેલ્યુ ફેક્ટર ગોતવાનું પહેલા 10મા વર્ષ. બરાબર છે ભાઈ. 2.5937 આવ્યું ને, એમાંથી -1 કરવાનો, ડિવાઇડ કરવાનું 0.1, તો 15.937 આવશે. 15.937 આ ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર થાય. આવડતું હોવું જોઈએ ગોતતા ભાઈ તમને બધા. ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર કઈ રીતે મળે? FVF -1 divided by R કે I જે કયો. FVF એટલે 1.1 raised to 10, જેનો આન્સર આવે 2.5937 -1 divided by 0.1, તો 15.937 થાય. 10 વાર કરવાનું. 2 is equal to દબાવો. 1.1 હા 1 into 1.1 આ એમ કરો. આવી ગયું. હા બસ એક વયું ગયું, વધારે થઈ ગયું. ના 10 જ કીધું. -1 3 4 5 6 7 8 9 10 હા બસ હવે 15 point બરાબર છે ભાઈ. તો installment amount is equal to 3 lakh divided by 15.937 એટલે 18,824 every year કરવું પડે. 18,824 જો every year તમે sinking fund માં નાખો તો 10 વર્ષ પછી ટોટલ કેટલા રૂપિયા થઈ જાય? 3 લાખ. બરાબર છે બાળકો. તો અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું થાય. હવે ચાન્સીસ આપણે જસ્ટ ખાલી ભાઈ, કારણ કે આપણી પાસે કોઈ પાસ પેપર્સ કે કઈ છે નહીં, જસ્ટ ખાલી આપણે એમને ડિસ્કશન કરીએ. તમને ફાઇનલ એક્ઝામમાં ચાન્સીસ જે છે એ વધારે એવા રહે કે તમારે સિમ્પલ ઇન્ટરેસ્ટ કમ્પ્યુટેશનના ક્વેશ્ચન આવે અથવા તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કમ્પ્યુટેશન એપ્લિકેશન્સના ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ ઓછા. પણ એવું જરૂરી નહીં કે એવું ન જ કે આવી પડશે. પણ જો 4 ક્વેશ્ચન 3 થી 4 ક્વેશ્ચન જો આ ટાઈમ વેલ્યુ વાળા ચેપ્ટર માંથી હોય તો મિનિમમ 2 કે 3 ક્વેશ્ચન ઇનવેરિયેબલી કોના હશે? એસઆઈ અને સીઆઈ. એટલે માનો કે કદાચ તમને આ એન્યુટી રેગ્યુલર માં કે એન્યુટી ડ્યુ ના અંદર કે લીઝિંગ ના ક્વેશ્ચન કે બોન્ડ વેલ્યુએશન માં એમાં તમને તકલીફો પડતી તોય એટલીસ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ના ક્વેશ્ચન જોરદાર રીતે તોય 50% ચાન્સીસ એવા ખરા કે 4 માંથી 2 ક્વેશ્ચન્સ તો તમને આવડતા હશે.
તો ઓબ્વિયસલી કરવાનું તો બધું આમ તો કારણ કે આમ હું મારા પોઈન્ટ આ મારો પોતાનો પર્સનલ પોઈન્ટ કે એટલું કોઈ અઘરી વસ્તુ છે નહીં. કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જો તમારી પાસે હોય તો તમે બહુ ઈઝીલી કોઈ પણ ક્વેશ્ચન શું કરી શકો છો, ગણી શકો. એટલે આપણે પહેલું ફોકસ તો એ જ રાખવાનું કે આખું ચેપ્ટર, કારણ કે બહુ મોટું ચેપ્ટર છે, તમે પોતે પણ એ ફીલ કરેલું હશે. બરાબર. એ ઘણા બધા ટોપિક્સ જે છે એક જ ચેપ્ટરમાં શું કરી દીધા છે, કવર કરી દીધા. એક્ચ્યુઅલમાં ઇન્ટરમીડિયેટ ના અંદર બોન્ડ વેલ્યુએશન નું ચેપ્ટર હતું, લીઝિંગ નું ચેપ્ટર હતું, કેપિટલ બજેટિંગ નું ચેપ્ટર છે. બરાબર. એટલે એક્ચ્યુઅલમાં જે ચેપ્ટર છે એના આપણે અહીંયા ખાલી ત્રણ ચાર ક્વેશ્ચન્સ છે અને સાવ બેઝિક જ છે. ત્યાં તો હજી ઘણી બધી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ ઘણી વધુ થિયરી તમારે કરવાની. અહીંયા ખાલી આપણે આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની શું છે ભાઈ એપ્લિકેશન. બરાબર છે બાળકો? જે હમણાં મેં પેપર આપ્યા એમાંથી ત્રણ ચાર જણાએ મને જે મોકલેલા છે સ્ક્રીનશોટ, ત્યાં એક જ એ લોકોને મને કહેવાનું રહે કે એ લોકોએ જે ક્વેશ્ચન એ લોકોને આન્સર તો આપી દીધા છે, પણ જે ક્વેશ્ચન પૂછ્યા એના ઉપરથી બહુ એવિડન્ટલી ખબર પડે કે ભાઈ લોન ઇન્સ્ટોલમેન્ટ કેમ મળે એ આવડતું નથી. બરાબર. ભાઈ આજે 20,000 ની લોન ને 4,000 નું ડાઉન પેમેન્ટ છે તો કેટલા રૂપિયાનો હપ્તો થાય એ શોધવા માટે મારે 16,000 જે આવ્યા એને પીવીએફ થી શું કરવા પડે, ડિવાઇડ તો મને એ હપ્તા મળે. તો એવા લોકો તો ખાસ કે જે લોકોએ મને સ્ક્રીનશોટ મોકલેલા છે એ લોકો ખાસ એન્યુટી રેગ્યુલર કે એન્યુટી ડ્યુ જે છે એની પ્રેઝન્ટ વેલ્યુ કઈ રીતે મળે, ફ્યુચર વેલ્યુ કઈ રીતે મળે એના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરો. એટલે તમારામાંથી અમુક લોકો એવા છે કે જે લોકો પ્રેક્ટિસ નથી કરી હોતી પણ પેપર આવે તો પેપર ગણતા. જે રીતે શું છે કે અમુક લોકો ભલા બીજી બધી બુકોમાંથી ક્વેશ્ચન જે પેલા કરવાના છે ક્વેશ્ચન જે કરાવ્યા છે જે તમે ગયા છે આવો વેલ્યુએબલ ટાઈમ તમારો ખર્ચો અહીંયા, તો એટલી સૌથી પહેલું ફોકસ તમારું શું હોવું જોઈએ કે જે ક્વેશ્ચન તમે અહીંયા ક્લાસરૂમમાં ગણ્યા છે ને એને પાછા એક પછી કઈક નવું કરો જો ટાઈમ તો છે. એટલે ક્લાસરૂમ નું અડધું અધકચરું માથેથી ગયું હોય પછી ઓલા નવા કરી એટલે અહીંયા કઈક બીજા બાઉન્સર આવે એટલે ફૂટા હાલે પાછા. બરાબર. એવી રીતે પ્રિપરેશન નો. એટલે એવા લોકો જે લોકો આ એસઆઈ સીઆઈ ના પેપર્સ અટેમ્પ્ટ કરે છે એ લોકો ખાસ કરીને એમાં જે છેલ્લા હજી બીજા પેપર્સ તો હજી વધારાના મુકતો રહી શકો તેમાં હજી વધારાનું આવશે નવી નવી વસ્તુ. તો પહેલા આ બધા ક્વેશ્ચન્સ એકવાર શું કરવાના દરેક ગણવા વ્યવસ્થિત. લોન નો હપ્તો કઈ રીતે મળે, લીઝિંગ શું છે, આ તે પછી ઓલા પેપર ને અટેમ્પ્ટ કરો. નહીં તો તમે એવાના સ્ક્રીન કે સરજી ગુરુજી આ સમજાવો તો હાથ પગ બધું જોડવું પડે. બે ચાર વાર હાથ જોડેલા ઇમોજી મૂકે રાખો તો એ રીતે મેળ પડે નહીં. કારણ કે યા એવિડન્ટલી દેખાય જ છે કે મને પ્રેઝન્ટ વેલ્યુ ગોતતા આવડતી નથી અને પ્રેઝન્ટ વેલ્યુ ગોતતા નથી આવડતી એટલે સમ નો આન્સર નથી આવતો. બધાને બાકુ ને તો ફરીથી પાછું મેં ઘણી બધી પ્રેક્ટિસ તમને કરાવી ક્વેશ્ચન્સ ના પર જે હોય 100 ક્વેશ્ચન હોય 150 ક્વેશ્ચન હોય જે હોય પણ ઘણા બધા ઓલમોસ્ટ તમારા સ્ટડી મોડ્યુલ ના તો બધા ક્વેશ્ચન્સ ને લઈ ટાઈમ વેલ્યુ ના ચેપ્ટર ના અંદર તમારા ઉપર છે. કારણ કે મેથ્સ ના અંદર તમને 100% અમુક ચેપ્ટર માં તો ઉડા હાલતા જશે ઇન્ટિગ્રલ અને આ યુનિવર્સલ પ્રોબ્લેમ છે તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર છે એટલે તમે કોમર્સ લીધું સાયન્સ લીધું નહીં. તો આ ચેપ્ટર્સ છે જેમ કે ઓલું રેશિયો પ્રપોર્શન ને લોગ વાળું ચેપ્ટર છે, પરમ્યુટેશન કોમ્બિનેશન છે, આ બધા ચેપ્ટર્સ છે કે જે દાદર દેન હું ઇન્ટિગ્રેશન પાછળ મારી એનર્જી જે છે વેસ્ટ કરું બરાબર એની જગ્યાએ હું મારી એનર્જી ક્યાં વેસ્ટ કરું તો કે આ ટાઈમ વેલ્યુ નો ચેપ્ટર છે, લોગ વાળું ચેપ્ટર, રેશિયો પ્રપોર્શન વાળું ચેપ્ટર છે. તો આ એવિડન્ટલી બહુ સિમ્પલ યાદ રાખવાનું કે 40 માર્ક નું પેપર છે તો 40 એ 40 ક્વેશ્ચન આપણે ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન ના નહીં સિવાય કે તમે ગજબના નિર્ણાયકો ગાણવા
તો તમારા પર થાર ઉતારવા માટે 40 ક્વેશ્ચન એના પર બરાબર. તો કદાચ 5 ક્વેશ્ચન કે આપણે બહુ પેસિમિસ્ટ બનીને જઈએ કે 10 ક્વેશ્ચન બરાબર, તો એ બાકીના 30 ક્વેશ્ચન એટલે કે 75% સિલેબસ એવો કે જેમાંથી હું ધારું તો 30 માંથી શું લઈ શકું, 30 લઈ શકું. અને પ્લસ પાછી તમને તો લોટરી ઓલું એલઆર પણ છે, લોજિકલ રીઝનિંગ આ 20 માં છે, અને સ્ટેટિસ્ટિક્સ માંથી 1-2 ચેપ્ટર તો આવડતા છે. કાય આવડતા નથી ભાઈ, એટલે તો આવડતા છે. તો 40 સુધી તો પહોંચી જાવ અટકે વાંધો નહીં આવે. પણ ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ્સ માટે પણ હું કહી શકું બાળકો કે એના અંદર સાવ એવું તો નહીં હોય કે બધું નો આવડે. એટલીસ્ટ જે પોર્શન ત્યાં સમજાય છે એ ક્વેશ્ચન્સ ની તો પ્રેક્ટિસ કરી શકાય. તમારા નસીબ સારા હોય તો અઠે ગઠે ઈ જ ક્વેશ્ચન જે છે એ ફાઇનલ એક્ઝામમાં પણ આવી શકે. આ એવા લોકો કે જે લોકો બહુ પુખા રીતે ડરેલા કે ભાઈ જેને એમ થતું હોય કે ભાઈ આ મેથ્સ ક્યાંથી આવી, સ્ટેટિસ્ટિક્સ ક્યાંથી આવ્યું, તો એ લોકો માટેની વાત છે. થોડું પ્લાનિંગ સાથે કરશો, કારણ કે હવે તો દિવસો પણ નથી તમારી. હવે હમણાં ડિસેમ્બર મહિનામાં ઘટના બનશે જ, એટલે જે 1.5-2 વર્ષથી તમે એક્ઝામ નથી આવી તો હશે તમારું તો જોવાનું બાળ. બોલી બીજી બુક માંથી ક્વેશ્ચન કરતો બીજી બધી બુક વાંચતી હોય ને, રેસ્ટોરન્ટ જેવી સિચ્યુએશન. આપણી થાળીમાં જોવાની જગ્યાએ બાજુની થાળીમાં જોવાની વધારે ઈચ્છા થાય. તો બાળકો પ્રોબેબિલિટી ના એમસીક્યુઝ જે બધા કરી આવ્યા છો ને ભાઈ, 2-4 લોકો સિવાય જે બધાએ નથી ગયા પહેલા છે ને. બધા લોકો ભાઈ કર્યા છે ને ટીમ માઇક ટેસ્ટિંગ એ બાર લે કયું બધાય બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, જો વ્યવસ્થિત એનો સિમ્પલ લોજિક એ છે કે તું જે પણ તારાથી ન થાય એ તારે શું કરવું જોઈએ. જો તારે શીખવાની જ એકચ્યુઅલમાં ઈચ્છા હોય, એકચ્યુઅલમાં શીખવાની ઈચ્છા હોય તો ખાલી તું એમને વાર્તા કરે રાખ તો એનાથી કાંઈ એ રીતે આપણે ઓલા ભાઈને નમન કરવો. એ રોજના મને 5 થી 6 ક્વેશ્ચન 2-3 ઇમોજી વાળા મોકલે, ગુરુજી ગુરુજી કરી એટલી શું એને એ રીતે 100% ક્રેડિટ આપું. આખા ક્લાસમાંથી જો મને આ 6 મહિનામાં સૌથી વધારે ક્વેશ્ચન મોકલા હોય, સૌથી વધારે ક્વેશ્ચન મોકલવા આવે છે, હા, એટલે એના ઈ આપણે ક્રેડિટ આપી જ પડે. અને ઈ વસ્તુની ઈ પણ આમાં કોઈ જાતનું ઓલું નહીં આપવું, પણ આ બધી વસ્તુનું રિઝલ્ટ જ્યારે એક્ઝામ આવે ને ત્યારે ખબર પડે. એટલે એવા લોકો અને આ પાછું બાળકો એકદમ અટમોસ્ટ સિરિયસનેસ સાથે કે જો તમને ડાઉટ્સ ન થતા હોય ને તો તમે પ્રિપરેશન કરતા જ નથી.
આ 110 આ લખીને રાખવા. જો તમને ક્વેરીઝ ન થતી હોય ને તો એનો મતલબ એમ છે કે તમે ભણતા નથી. જે ભણતો હોય ને છોકરો એને 110% કાંઈક ને કાંઈક ન જ આવડતું. બરાબર. એટલે ઓબ્વિયસલી તમારા લોકોની પ્રિપરેશન જે અત્યારે જે ઉજવણી, કારણ કે હું તમને એમને અત્યારે સીધા નામ કહું. આખું એક ખિલન નામનો છોકરો, બરાબર, કે જેના ઇનવેરિયેબલી મારા વોટ્સએપ ના અંદર એના જે છે ઈ ફોટા સ્ક્રીનશોટ પડ્યા છે. એક આ ગુરુજી આપણો ભાઈ, બરાબર, કે આ ડેઈલી બેઝિસ ઉપર મારે કોઈ રાત એવી જાતી નથી કે જેમાં એના 3-4 મારા ઓલા નંબર લખેલા આવ્યા હોય ને છેલ્લે આ 2 હાથ વાળું કે આ સમજાવો આખું. બરાબર. એક ઓલો ગુસ્સા હતો જે તે સમય, જે હવે એને તો ખોટું લાગી એવું એટલે ઈ ભાઈ હવે કંઈક બંધ કરી દીધું આખું. એક ગુસ્સા જે છે ઈ મોકલે. ભાઈ એના તો શું હોય કે એને તો મારી પાસેથી ગુજરાતી શીખવું હોય આખું, કે અંગ્રેજી ભાષા લખી છે તો આનું ગુજરાતી શું થાય. એના કોઈ ક્વેશ્ચન બીજા ઓલા કુખાર હોતા નથી આખું. બરાબર. અને ક્યારેક આ કેજી, બરાબર, કે કૃષ્ણા જે છે ઈ, બાકી આજ સુધી તમારા ક્લાસમાંથી કોઈ એક જણાએ મને ક્વેશ્ચન મોકલ્યો હજી સુધી નથી પૂછ્યો. આટલી મેં એક્ઝામ ઓલા ગૂગલ ફોર્મમાં તમને મોકલી. મિનિમમ તમે ગણશો ને તો 50 થી વધારે તો થઈ જ ગઈ. બરાબર. હવે એવું બને જ નહીં હારું કે 50 તમે જયારે ગૂગલ ફોર્મ જો તમે દીધા હોય તો આરો એક ક્વેશ્ચન તમને બધાય આવડી ગયા હોય અને તમને એવી ઉત્કંઠા ન થાય કે સાલું આ ખોટું પડ્યું તો શું કામ ખોટું પડ્યું, તું આનો જવાબ જાણવાની ટ્રાય કર કે આનો જવાબ જે અહીંયા આવ્યો છે એ શું કામ આવ્યો છે. એ બતાવી રહ્યું છે કે તમે કેટલા સિરિયસ છો તમારા સ્ટડીમાં. બરાબર છે ને બાળકો? સમજાય ને શું કહું છું? આ તો જરાક જુઓ, કારણ કે હવે તો સાવ લાસ્ટ ઓલા પર. મેં હમણાં ઘણા દિવસથી કીધું નથી. ઓલું વાક્ય મારું ફેવરિટ, તો બોલી લો આપણે, પેલા વાયરા ન વળે હાયરા વળે. અત્યારે કદાચ ગમે એવી માથાપોડી કરવામાં આવે ને તમારા ભેગી, અત્યારે નહીં જ સમજાય. કારણ કે એના 2 એવિડન્ટ રીઝન છે. એક તો તમે જીવનમાં ક્યારેય ફેલિયર જોઈ નથી, એટલે તમને ખબર જ નથી કે ફેલિયર જયારે થાય ત્યારે શું ફિલિંગ આવે. બરાબર. એટલે ઈ જો એક્સપિરિયન્સ કરવું હોય તો હમણાં જાન્યુઆરી ફેબ્રુઆરી આવશે. જેટલા મોટા થયા તો 2-3 મહિના તો નીકળી જ જશે, એમાં સમય જતા કોઈ વાર લાગશે નહીં. બરાબર. અને બીજી વસ્તુ એ છે કે આપણે એટલા અમુક જગ્યાએ પંપ મારવામાં આવ્યા છે. બરાબર. ઘરેથી અને સ્કૂલેથી રાતે 2 વાગે 3 વાગે ફોન કરવામાં આવે કે બેટા વાંચે છો નથી વાંચતી. એટલે આપણા મગજમાં તો એવી રાઈ ભરેલી છે આખી કે હાલું હું પૂછું તો હું તો નાનો થઈ જાઉં કે નાની છે, મારી તો ઓકાત બહારની વાત કે હું કોકને પૂછું એમ કે ભાઈ આ મને આવડતું નથી. તો ઈ માથાકૂટ છે. બાકી 100% તમને આ દરેક વસ્તુ લો ના અંદર પણ એટલી ક્વેરીઝ થવી જ જોઈએ, જે થતી હશે તમને જીગર કરાવતા હશે. આપણે અકાઉન્ટ્સમાં થવું જ જોઈએ. કોઈ ક્વેશ્ચન જ નથી કે અકાઉન્ટ્સમાં તમને બધું આવડે. પણ ઈ ક્વેશ્ચન કે એ ડાઉટ ક્યારે થાય જ્યારે આપણે ઘરે પાછું કાંઈક કરતા હોય. ઘરે કાંઈક કરતા નથી એટલે ડાઉટ્સ પણ થતા નથી. બરાબર. તો હવે આ નહીં તો પૂરું નહીં થાય મારું, તો એમને ફાઇલ જ રાખશે. તો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે બાળકો, initially probability was a branch of mathematics. so option A mathematics. All possible outcomes of a random experiment forms sample space. બધા આઉટકમ ને ભેગા કરો એક્સપેરિમેન્ટ ના તો શું બને ભાઈ? sample space. The term chance and probabilities are synonymous. તો obviously સાવ સાચું છે ભાઈ. હજી એક બીજી ટર્મ પણ છે, likelihood. બરાબર. તો ચાન્સ કયો, likelihood કયો કે probability કયો, આ બધી વસ્તુ સેમ છે. The limitation of classical definition of probability is that it is applicable if elementary events are equally likely. It is applicable when total numbers of elementary events is finite. It is applicable if elementary events are mutually independent. And both A and B. So both A and B આવશે.
ઇક્વલી લાઇકલી હોવી જોઈએ અને નંબર્સ કેવા હોવા જોઈએ ફાઇનાઇટ હોવા તમે ગણી શકતા હોવા. The classical definition of probability is based on the feasibility at subdividing possible outcomes of experiment into exhaustive and equally likely cases, mutually exclusive and exhaustive equally likely cases, mutually exclusive and exhaustive cases, mutually exclusive, exhaustive and equally likely cases. તો ડી આવશે ત્રણેય વસ્તુ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એક્ઝોસ્ટિવ એન્ડ ઇક્વલી લાઇકલી કેસીસ. ટુ બ્રોડ આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન. બ્રોડ ડિવિઝન્સ ઓફ પ્રોબેબિલિટીઝ આર subjective and objective probability. Option A. When dice is tossed, the sample space is. So I above shallow question. So 1, 2, 3, 4, 5, 6. That's like option C. According to the statistical definition of probability, the probability of event A is the limiting value of ratio of numbers of times event A occurs to the number of times experiment is repeated. The ratio of frequency of occurrence of A to the non-occurrence of A, the ratio of frequency of occurrence A to total frequency, and a ratio of favorable elementary events to A to the total number of elementary events. So option A also, it's a limiting value of ratio of number of times event A occurs to the number of times experiment is repeated. Classical definition નથી, statistical. તમારા સિલેબસમાં છે નહીં, ખાલી ત્યાં તમને ડેફિનેશન જ આપી છે એટલે આપણે એના કોઈ ક્વેશ્ચન્સ પણ કર્યા નથી. સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન. તો સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન આખી એક અલગ છે કે જ્યાં આપણે ઓલા ક્લાસીસ ને ફ્રીક્વન્સીઝ લખતા ને ઓલા એમઓસીટી માં એના જ્યારે નંબર ઓફ એક્સપેરિમેન્ટ તમે નંબર ઓફ ટાઈમ શું કરતા હો રિપીટેડ કરતા હો. ઈ રિપીટેશન ના અંદર તમારી ઇવેન્ટ કેટલી વાર આવશે એની લિમિટિંગ રેશિયો ને પ્રોબેબિલિટી જે છે એ કહેવાય. એટલે તમે અત્યારે ખાલી આ ક્વેશ્ચન ને યાદ રાખવાનું કારણ કે આ એક જ ક્વેશ્ચન સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન રિલેટેડ છે. આનો આન્સર શું આવશે? એ જે છે એ આવશે. Probability mass function is always greater than or equal to 0. બરાબર? 0 એ પ્રોબેબિલિટી આવી શકે ને, ખાલી greater than 0 ના. If one of the outcome cannot be expected to occur in preference to other in an experiment, the events are so are equally likely events. Option D. An event that can be split into further events. I have both simple questions. જો એક ઇવેન્ટ એક કરતા વધારે ઇવેન્ટ્સ માં સ્પ્લિટ થઈ શકતી હોય એવી ઇવેન્ટ્સ ને શું કહેવાય? કમ્પાઉન્ડ ઇવેન્ટ. કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ જ કેવી હોય? બે કે બે થી વધારે સિમ્પલ ઇવેન્ટ્સ ને ભેગી કરીએ ત્યારે બને. બરાબર. બાકી એમને યાદ કરવાનું કે તમે કોમ્પ્લેક્સ ઇવેન્ટ્સ વિશે કઈ સમજ્યા છો ત્યારે? તો ભાઈ એનો ક્વેશ્ચન જ ન હોય ને કોમ્પ્લેક્સ ઇવેન્ટ. જ્યારે પ્રોબેબિલિટી માં કોમ્પ્લેક્સ ઇવેન્ટ જ સમજ્યા નથી. મિક્સ ઇવેન્ટ વિશે સમજ્યા છો ત્યારે? બરાબર. તો બચ્યું શું હોય? સિમ્પલ. કદાચ કાઈ ન આવડતું હોય તોય એમને ખબર પડે કે આન્સર શું ટીક કરવો. The experiment is known to be random if results of an experiment can be predicted, cannot be predicted, can be split into further experiments and can be selected at random. Obviously, તો જ એને random experiment કહેવાય. If two events cannot occur simultaneously in the same trial, then they are. So I have a shallow question. જો બે ઇવેન્ટ એકી સાથે ન બની શકે તો એવી ઇવેન્ટ્સ ને શું કહેવાય? Mutually exclusive events. If two events A and B are independent, then probability of A intersection B શું થાય? Equals to P of A into P of B થાય. એટલે option B આવશે. If P of A is equal to 1, then event A is known as sure event or certain event હોય તો ઈ પણ થાય. Sure event.
The definition of probability fails when number of possible outcome of experiment is infinite. True. તો obviously true, કારણ કે તો જ તમે જ્યાં સુધી ટોટલ નંબરની જ ન ખબર હોય તો પ્રોબેબિલિટી ક્યાંથી ગોતી શકો? તો ઈ પ્રોબેબિલિટી ની ડેફિનેશન ત્યાં ફેલ થઈ જશે. P of A is equal to 0, then event A will never happen, જેને આપણે impossible event પણ કહીએ છીએ. If A and B are mutually exclusive events, then P of A is equal to P of A minus B, P of A is equal to P of A intersection B, P of B is equal to P of A minus B, and P of B is equal to P of A intersection B. જો બે mutually exclusive event હોય તો P of A minus B થાય, કારણ કે intersection તો આવે જ નહીં, એ તો 0 હોય. Probability of sample spaces, તો આ બહુ સહેલો question. 1, the value of random variables are always positive real numbers, always positive numbers, real numbers, and natural numbers. Positive real. Real numbers આવે. જો expected value આપણે કરી હોય તો આપણે random variable x ની value minus માં લખતા હતા. ઓલો સાવ સિમ્પલ એક્ઝામ્પલ ઓલું રાખીએ કે જો 3 કોઈન્સ ને ઉછાળશું તો જો ત્રણેય ટેલ આવશે તો પેનલ્ટી આપવી પડશે -3 રૂપીસ. જો 1 ટેલ આવે તો 2 રૂપિયા મળશે, 2 ટેલ આવે તો 3 રૂપિયા મળશે, ને ત્રણેય હેડ્સ આવે તો ઓબ્વિયસલી 5 રૂપિયા મળશે. તો રેન્ડમ વેરિયેબલ x ની વેલ્યુ શું થતી હતી? -3, 2, 3 અને 5. તો રિયલ નંબર હોય પછી પોઝિટિવ હોઈ શકે અને નેગેટિવ હોઈ શકે. પ્રોબેબિલિટી ઇઝ ઓલવેઝ પોઝિટિવ, પણ x ની વેલ્યુ કાઈ પણ હોઈ હોઈ શકે. શકે. So P of A minus B is equal to P of B minus A. Then two events A and B satisfy the condition. So P of A is equal to B. The sum of all probability. આ તો એનો જ question પાછો. 1. Sum of probability mass function is equal to. તો ઈ સેમ question જ છે, પણ હવે mass function ની વાત છે તો 1 આવશે એ પણ. The addition theorem of probability states that for any two events A and B, addition theorem આમાંથી કઈ છે ભાઈ? C. The theorem of compound probability states that for any two events A and B, the compound probability ની theory શું? Compound એટલે joint probability આપણે જે કહીએ તે, કે મલ્ટીપ્લિસિટી થિયોરમ કહીએ જે કહીએ. તો P of A intersection B is equal to P of A into P of B given A થાય. જો બે સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો P of B given A is equal to P of B થઈ જાય. બરાબર, એટલે લખવાનું આ સાચી થિયોરમ આ છે. પછી A into B ક્યારે થાય તો કે જો બે ઇન્ડિપેન્ડન્ટ હોય. તો ઉપર જો ઇન્ડિપેન્ડન્ટ વર્ડ લખ્યો હોય તો આપણે ઓપ્શન C સિલેક્ટ કરવાનો. એવો ઇન્ડિપેન્ડન્ટ વર્ડ લખ્યો નથી. If coin is tossed twice, then events occurrence of one head, occurrence of two heads, and occurrence of no heads are equally likely, independent, not equally likely, અને both A and B. જો coins ને બે વાર ઉછાળો તો occurrence of one head and occurrence of two heads and occurrence of no heads ની probability ક્યારે સરખી ન આવે, કારણ કે 1/4, 2/4 અને 1/4 આવે. એટલે equally likely તો આ છે નહીં. બરાબર છે, એટલે ઈ ઓપ્શન તો નીકળી જાય. એટલે not equally likely જે છે ઓપ્શન C જે છે એ આવે. ગમે તે રામ સિક્કા ઉછાળે તેમાં થોડી બે સિક્કા એમને ગમે બે સિક્કા ઉછાળો તો એમાં થોડી એક કોઈ બીજા ઉપર થોડી નિર્ભર કરે. ગમે તેમ સિક્કો ઉછાળો તો હા બરાબર, પણ ઓબ્વિયસલી આન્સરમાં તો તારે જે સિલેક્ટ કરવાનું છે એમાં તો નોટ એની અકરન્સ આપણે જે વાત કરી ઇવેન્ટ્સ કેવી બનશે? ઇક્વલી લાઇકલી બનશે, ઇન્ડિપેન્ડન્ટ બનશે, નોટ ઇક્વલી લાઇકલી બનશે કે બોથ A and B બનશે? ઓપ્શન B ને C હોત તો તારે ઠીક કરવાનો આવે.
ત્યારે તો ઇક્વલી લાઇકલી અને નોટ ઇક્વલી લાઇકલી વાળા ઓપ્શન માં નાખી પ્રોબેબિલિટી તો સેમ છે અલા સેમ નથી સર એટલે ઓપ્શન સી સિલેક્ટ કરવાનો the number of conditions to be satisfied by three events A B and C for independence તો આ એક આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન છે થોડો ઓડ ક્વેશ્ચન અને ખબર છે કેટલી કેસરીએ કીધી 3 કે 4 કીધી તો આન્સર આવશે 2 બરાબર બે કન્ડિશન્સ જે છે એ સેટિસ્ફાઈડ થવી જોઈએ કોઈ પણ બે ઇવેન્ટ ની આપણે ઇન્ટરસેક્શન જે છે બરાબર એ કેવું થશે તો કે એ ઓબ્વિયસલી જો બંને ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ હશે તો A into B B into C અને C into A એટલે A intersection B is equal to P of A into P of B B intersection C is equal to P of B into P of C થાય અને C intersection A is equal to P of C into P of A થાય અને ત્રણેય ઇવેન્ટ ની જોઈન્ટ પ્રોબેબિલિટી સેકન્ડ કન્ડિશન P of A intersection B intersection C is equal to શું થવું જોઈએ P of A into P of B into P of C. The two conditions should be satisfied. એક તો બે ઇવેન્ટ્સ ની જોઈન્ટ પ્રોબેબિલિટી જે છે ઈ બંનેનું મલ્ટીપ્લિકેશન થાય અને ત્રણ ઇવેન્ટ્સ ની પણ જોઈન્ટ પ્રોબેબિલિટી ત્રણેય ઇવેન્ટ નું શું થાય મલ્ટીપ્લિકેશન જે છે એ થાય. If P is to Q are odds in favor of an event, then probability of occurrence of that event. P into P plus C. તો odds in favor કીધું છે તો P અને Q માં ફેવરેબલ કેસીસ ક્યાં હોય ભાઈ P. P હોય અને ટોટલ કેસીસ ક્યાં હોય P plus Q તો ઓપ્શન A આવશે P divided by P plus Q. When number of cases favorable to event A is equal to 0 then P of A is 0. તો 0 થાય કારણ કે ફેવરેબલ કેસીસ 0 હોય તો P of A પણ શું થાય 0 થાય. If P of A is 5 upon 9 then odds against the event A is 9 by 40. 4 is to 5. Unfavorable cases is to favorable case. કારણ કે odds against માં તો જો 5 upon 9 probability હોય તો 5 તો favorable cases હોય તો 4 કેવા હોય against માં તો 4 is to 5 જે છે એ થશે. અડધે સુધી પહોંચ્યા ને આપણે કેટલા 60 ક્વેશ્ચન છે કેટલા? 60. તો આ 30 ક્વેશ્ચન માં ભાઈ કોઈને કઈ પ્રોબ્લેમ number of conditions to be satisfied by 3 events independence માટે તો independence જો હોય એ નથી આવે તો કોઈ પણ બે ઇવેન્ટ ની જોઈન્ટ પ્રોબેબિલિટી આવી થાય પછી આ A intersection B હોય B intersection C હોય કે C intersection A અને બીજી કન્ડિશન આ ત્રણેય ઇવેન્ટ ની જોઈન્ટ પ્રોબેબિલિટી આ બે કન્ડિશન્સ શું થવી જોઈએ ફુલફિલ થવી જોઈએ. ઘરે બાળકો બધા આખું છે ને Yes, sir. Done. 30મો કર્યો ને આપણે Yes. if events A and B are independent then તો જો A અને B ઇન્ડિપેન્ડન્ટ હોય તો એની કોમ્પ્લિમેન્ટરી એ શું હોય ઇન્ડિપેન્ડન્ટ હોય તો A dash અને B dash are also independent for any two events A and B. So P of A minus B is equal to P of A minus P of A intersection B થાય. A, B and C are mutually exclusive and exhaustive events. Then P of A plus B plus C equals to. Okay, ये बहुत shallow question 1. The probability of occurrence of at least one of the two events A and B which may not be
mutually exclusive is given by. તો જો મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ ન હોય અને આપણે ટોટલ પ્રોબેબિલિટી ગોતવી હોય તો એડિશન થિયરમ લાગુ પડે. તો જો મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ ન હોય તો A ઇન્ટરસેક્શન B શું કરવું પડે? P of A plus P of B માંથી લેસ કરવું પડે. તો એવો કયો ઓપ્શન છે ભાઈ? B. P of A plus B is equal to P of A plus P of B minus P of AB. જો મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ હોત તો P of AB આવત નહીં, તો ખાલી P of A plus P of B થાય. For any two events, P of A plus P of B less than P of A intersection B, P of A plus P of B greater than P of A intersection B, greater than equal to P of A intersection B, or less than equal to તો greater than equal to, કારણ કે greater than equal to હોય તો જ આન્સર શું આવશે? પોઝિટિવ આવશે. બરાબર. એટલે equal to એ હોઈ શકે કારણ કે આન્સર 0 પણ થઈ શકે, 0 અથવા તો પોઝિટિવ, અલા greater than, sorry. If A is an event and પછી ક્યાં કહું છું ને is its complementary, એટલે A dash હોવું જોઈએ ત્યાં, then क्यों છે ભાઈ આમાં? B ને B for Bombay. P of A dash is equal to 1 minus P of A. So P of A is equal to 1 and P of B is equal to 1. Then events A and B are આ બહુ સારો ક્વેશ્ચન ભાઈ. Not equally like. એના માટે તો ઉભો છું. જો અહીંયા પ્રોબેબિલિટી હોત ને તો P of A is equal to 1/2 અને P of B is equal to શું? 1/2. તો આ બે ઇવેન્ટ્સ કેવી થાય? ઇક્વલી લાઇકલી. આ બે તો કેવી ઇવેન્ટ છે? શ્યોર ઇવેન્ટ. એટલે P of A અને P of B બે અલગ અલગ ઇવેન્ટ્સ અને બે શ્યોરલી બનશે. બરાબર. આ કોઈ એક એક્સપેરિમેન્ટ ના ભાગ નથી. બરાબર. ઇક્વલી લાઇકલી વાત ક્યારે આવે? જ્યારે એક એક્સપેરિમેન્ટ ની બે ઇવેન્ટ્સ હોય કે જેના અંદર ઓબ્વિયસલી એકના ચાન્સીસ 0.5 છે તો બીજાના ચાન્સીસ કેવા હોય? 0.5. આ તો શ્યોર ઇવેન્ટ્સ એટલે નોટ ઇક્વલી લાઇકલી જે છે એ થશે. ઓપ્શન A. P of A1 is equal to 0. P of A2 is equal to 1/3 and A3 is equal to 2/3. Then sample space of A1, A2, A3 is a probability space. તો ત્રણેયની પ્રોબેબિલિટી નો સરવાળો કરવાનો. જો 1 થાતો હોય તો સાચું, બાકી ખોટું. 1 થાય છે ભાઈ? Yes. તો true. P of B given A is defined only when B is a sure event, A is a sure event, A is not an impossible event, and B is not an impossible event. So A is not an impossible. The impossible event no હોય તો જ એ વસ્તુ આગળ જઈ શકાય. તો ઓપ્શન C. Probability of occurrence of at least one of the events A and B is denoted by A plus B. તો આ બહુ સહેલો ક્વેશ્ચન માનો જતો. Two events A and B, P of A union B is equal to P of A plus P of B. या P of A छपाई गયું છે. બરાબર? Only when A and B are mutually independent, exhaustive events, equally likely events and mutually exclusive events. Mutually exclusive events. For the condition P of A into B is equal to P of A into P of B, two events A and B are said to be independent. Let the sample space be x1, x2, x3. Which of the following defines the probability space on S? તો તમારે ત્રણેય પ્રોબેબિલિટી, આ તો ઓલો જ ક્વેશ્ચન આવ્યો, ઈ જ છે 0, 1/3, 2/3. તો ઓપ્શન સી. આ ક્વેશ્ચન માં ઈ આપ્યું હતું, નીચે ઓપ્શન હતા, અહીંયા આન્સર આપ્યો.
when A is a continuous function, then fx Distinct. is Sinking function. બરાબર continuous હોય તો એના probability function ને density Density function કહેવાય. કહીશું, discrete ને mass Mass કહીશું. function. If two events A and B are independent, then B of A is equal to P of B. જો independent હોય તો P of B given A is equal to P of B થાય. C. The probability space in tossing two coins. તો એમાં તો બહુ સહેલું, કારણ કે ત્રીજો જ ઓપ્શન એવો છે, આ ચાર ઓપ્શન આપ્યા HH, HT, TH અને TT. Oh, yeah. Which of the following relation is true? B. P of A plus P of A dash is equal to 1. If events A and B are independent, then the probability of occurrence of A as well as B is given by. C. P of A into B. So independent હોય તો P of A into B is equal to P of A into P of B. If an unbiased coin is tossed once, then the two events. All this. આગળ આવેલો question. Oh, that's good. A, B and C. P of A is equal to P of B. Then આ બહુ જ સારો question માં છે. A and B must be the same events. A and B are the same events. A and B may be different events, and A and B are mutually exclusive. So A and B may be different events. બરાબર. P of A અને P of B equal ક્યારે હોય તો કે જેમ કે તમે કોઈન ને ટોસ કરો તો A એટલે હેડ આવે અને B એટલે ટેલ આવે. તો આ બે અલગ અલગ ઇવેન્ટ છે, પણ બેના ચાન્સીસ કેવા છે? Same. So obviously may be different events. બોલા જેવું છે. ઓલા જેવું હતું કે ને ઓલા જેવું કે હમણાં તમને તો યાદ સમજો ને, એક હતું ઓલામાં એક હતું નોટ ઇક્વલી લાઇકલી ઇવેન્ટ. when none of the outcome is favorable to the event, then event is said to be impossible. If two events A and B, P of A union B is equal to 1, then A and B are exhaustive events. If P of A is equal to P of B, then two events A and B are શું થાય ભાઈ? A. Equally likely. Probability આપેલ P of A is equal to P of B. Independent છે કે નહીં એના વિશે તો આપણે કહી શકીએ નહીં. If P of A intersection B is equal to 0, then the two events A and B are Mutual exclusive. mutually exclusive. આ તો બહુ સહેલો question. If two events A and B are mutually exclusive, then probability that either A or B occurs is given by D. P of A plus B is equal to P of A plus P of B. P of A given B is equal to P of A, then A is independent. A is independent. A is independent of B. For certain event A, P of A equal to One. આ કેટલી વાર આવ્યું? If two events A and B are independent, then they cannot be exhaustive, they cannot be mutually exclusive, they can be mutually exclusive and both B and C. So they cannot be mutually exclusive. If two events A and B, P of A intersection B doesn't equal to P of A into P of B, then two events A and B are dependent. Equal to or independent. If two events A and B are independent, then આગળ આવેલો question. Complementary of A and B are independent. B and complementary of A are independent. A and complementary of B are independent. That means all of this A, B and C. If two events A and B are mutually exclusive, then they may be independent. They are always independent.
they cannot be independent and they cannot be equally likely. ઓલા question નું ઉલટું. બરાબર. They cannot be independent. The probability of event can assume any value between Minus 0 and 1. The conditional probability of event B on the assumption that another event A has actually occurred is given by the conditional probability for event B on the assumption that another event A is actually already occurred is given by. Actually તો એ તો B A ઉપર dependent છે ભાઈ. A. So P of B given A is equal to શું થાય? P of AB upon P of A. Fx is a probability mass function of random variable x satisfies. Fx is equal to 0, પછી શું છે? Fx is equal to 1, both A and B, અને f of ટૂંકમાં function of x greater than equal to 0 અને sigma fx is equal to 1. તો ઓપ્શન ડી જે છે એ કોઈ પણ પ્રોબેબિલિટી નો આન્સર 0 કે 0 થી વધારે હશે ને એનો ટોટલ કરશું તો શું મળશે? 1. Which of the following set of function define probability space? તો આ એ બહુ સહેલો ક્વેશ્ચન. આ તો ઓલો જ આવ્યો પાછો આવી. પણ હવે પ્રોબેબિલિટી અલગ અલગ છે. તો કઈ આન્સર માં પ્રોબેબિલિટી 1 થાય છે ભાઈ? બી માં થાય છે જો. કારણ કે એ ના અંદર મોર દેન 1 થઈ જાય છે અને બી માં તો મારે તો પી ઓફ એ લખાણો જ નથી ઓપ્શન માં. તમારે લખાયેલો જ નથી લખાયેલો ને? તો પછી આ ઓપ્શન બી જ રાખીએ. ત્યાં કઈ ગમે એ લખી નાખો ને. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા કરશું? 1/2 કરી નાખો. પી ઓફ એ ઇઝ એટલે આ તો જ્યારે વાત ત્યારે હા એ સામાન્ય લોકો માટે. તો પ્રોબેબિલિટી ના એમસીક્યુઝ જે છે ભાઈ એ પણ પૂરા. અને આપણે છેલ્લે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માં પણ આઈ થિંક ઓલા z વેલ્યુ ગોતવાના ક્વેશ્ચન કરી રહ્યા હતા ને ઉલટા. બરાબર. એમાં હવે 2-3 ક્વેશ્ચન્સ જ છે. તો ચેપ્ટર અત્યારે પૂરું કરીને આપણે છૂટા પડીએ. હા એવું કરી બોલ એ તો મેં કાલે જ કીધું હતું. કાલે મેં આ ચોખ્ખી લાઈન અપ કીધી હતી કે ભાઈ 10 મિનિટ આપણે આ સ્ટેટ કરશું, મેથ્સ કરશું અને પછી આપણે આ બધું કરશું. આવું ચોખ્ખું બોલ્યો તો લેક્ચર. કારણ કે બાકી તો 20 મિનિટ હું મારી પર્સનલ વાતો કરું એવું તો થાય નહીં. તું તારી પર્સનલ વાતો કર તો થાય. બાકી 20 મિનિટ કાઢવી કેમ? તારે ભાઈ કોઈ નવી ચોપડી માંથી કઈ કરવું છેલ્લે કયો ક્વેશ્ચન કર્યો તો બાપુ? હા મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવાનું હતું ને એવો સેકન્ડ ક્વેશ્ચન છે જો. 19% અને 32% વાળો હતો ને 0.08 અને 42 ને જોયો તો ઊંધી રીતે. 0.8 વાળો. હા ઈ 0.08. The marks of students are normally distributed. %, get 10% get more than 75 marks. And 20% get
less than 40 marks. Find mean and standard deviation. તમને z ની વેલ્યુ જે છે એની પ્રોબેબિલિટી અને એની વેલ્યુ પણ આપી દઉં છું. તો z is equal to 0.84, probability 0.2995, એટલે કે 0.3 માટે તમે લઈ શકો. z is equal to 1.28, probability 0.3997. z is equal to 1.28, probability 0.3997, and z is equal to 2, probability 0.4772. તો આપણે ત્યારે સમજાતા એ સેમ લોજિક ભાઈ કે તમને બે ડેટા મીન અહીંયા એક્ઝેક્ટ મિડલ માં હશે જેની વેલ્યુ શું છે મને ખબર નથી પણ z અહીંયા 0 હશે. 10% લોકોને 75 થી વધારે માર્ક્સ મળે છે ને એવું છે ને? તો જો 75 જે છે એ મીન થી વધારે છે એમ જ માનવાનું અને આ 10% લોકો એની પ્રોબેબિલિટી 0.1. જ્યારે 20% લોકોના માર્ક્સ કેવા છે 40 થી ઓછા. તો હવે તમારે તમારી જાતને ક્વેશ્ચન ખાલી એટલો જ કરવાનો કે આ 0.1 મે ગોઈતા કેમ છે. તો કે મે અહીંથી અહીંયા જે મ્યુ ની વેલ્યુ હોય ને અહીંથી અહીંયા સુધીનું z ની વેલ્યુ કમ્પ્યુટ કરીએ છીએ. જો x = 75 હોય તો z = કેટલું અને એને મે ટેબલમાં જોયું હશે. ટેબલમાં જોયું હશે તો મને આન્સર મળ્યો હશે 0.4. મારે આ એરિયા ગોતવો હતો તો 0.5 માંથી મેં એને લેસ કર્યા હોય એટલે આન્સર શું આવ્યો હોય 0.1. તો 0.4 પ્રોબેબિલિટી જો મારે જોવી હોય કે ભાઈ 0.4 પ્રોબેબિલિટી હોય તો z નો એરિયા શું તો ઈ તમને કીધું જો 0.3997 ની પ્રોબેબિલિટી આપી ત્યાં z કેટલો આવ્યો 1.28. તો અહીંયા તમે લખી શકો કે z કેટલો હોવો જોઈએ 1.28. આ સેમ વસ્તુ અહીંયા કે ભાઈ મે આ 0.2 કઈ રીતે ગોઈતા હોય તો કે અહીંથી અહીંયા સુધીની z ની વેલ્યુ ગોઈ અને પછી ટેબલમાં જોયું કે ભાઈ z ની જે વેલ્યુ છે એની પ્રોબેબિલિટી શું તો કે એની પ્રોબેબિલિટી આવી 0.3 કારણ કે 0.3 આવી હોય તો જ પછી આ 0.5 માંથી લેસ કરીને આ શું ગોઈતું હોય 0.2. તો 0.3 પ્રોબેબિલિટી હોય તો z ની વેલ્યુ શું તો અહીંયા મને આપ્યું 0.84 માઈનસ માં આવે કારણ કે આ બાજુ છે. તો હવે હું સિમ્પલી z1 x1 minus mu divided by sigma. તો z1 એટલે શું તો કે z1 એટલે -84, x1 એટલે 40, mu ખબર નથી, sigma એ ખબર નથી, sigma ને આ બાજુ લઈ જાઓ 40 minus mu. આ જ રીતે z2 x2 minus mu upon sigma. તો આ 1.28 75 minus mu આને આ બાજુ લઈ જાઓ. તો હવે બે ઇક્વેશન છે મારી પાસે 0.84 સિગ્મા 40 minus mu અને 1.28 સિગ્મા 75 minus mu. પહેલામાંથી બીજું જો લેસ કરીએ તો 0.84 minus 1.28 માઈનસ માઈનસ પ્લસ થાય 2. -2.12 સિગ્મા -35 અને આ માઈનસ માઈનસ પ્લસ થયું એટલે ઉડી ગયું તો 35 upon 2.12 16.50 51 સિગ્મા 16.51 આવ્યો. હવે કોઈ પણ ઇક્વેશન માં લખો મિસિંગ વેલ્યુ તમને mu ની મળી જશે. ઘરે બાળકો સર સમજો 40 થી ઓછા માર્ક્સ આવ્યા હોય એવા 20% લોકો છે અને 75 થી વધુ માર્ક્સ આવ્યા એવા 10%. તો આ લાસ્ટ ક્વેશ્ચન ત્યારે કર્યો તો ત્યારે સમજાયું હતું કે આ હંમેશા માનવાનું કે 40 મીન ની આ બાજુ છે 75 મીન ની આ બાજુ. 40 થી ઓછા માર્ક્સ આવ્યા એવા 20% લોકો એટલે આ એરિયાના ચાન્સીસ હોય 0.2.
75 થી વધારે માર્ક્સ આવ્યો હોય એવા 10% લોકો, તો આ એરિયાના ચાન્સીસ હોય 0.1. તો આ 0.1 મેં ગોઈતા કઈ રીતે હોય તો કે અહીંયા જે z ની વેલ્યુ હોય ને 75 ઈ મેં ટેબલમાં જોયું, જેનો આન્સર મને 0.4 મળ્યો, તો જ આ 0.1 આવ્યો, 0.5 માંથી લેસ કર્યો. તો z ની વેલ્યુ અહીંયા કેટલી હોવી જોઈએ કે જેની પ્રોબેબિલિટી 0.4 થાય? તો એ આપી છે. પ્રોબેબિલિટી જો 0.3997 હોય તો z કેટલો હોય? 1.1. તો અહીંયા z ની વેલ્યુ 1.28. એ જ રીતે અહીંયા 0.2 આવ્યું હોય તો મેં અહીંથી અહીંયા સુધીની z ની વેલ્યુ ગોતી, જેનો આન્સર મને ટેબલમાં 0.3 મળ્યો. તો 0.3 મળ્યો હોય આન્સર, તો ઓબ્વિયસલી z કેટલો હોવો જોઈએ તો કે z 0.84 હોવો જોઈએ, પણ એ માઇનસમાં હોય કારણ કે મીન ની આ બાજુ છે. તો હવે આને હું x1 કહું તો z1 -84 બરાબર છે, એ અહીંયા લખવાનું, આ ઇક્વેશન એનું બરાબર છે. તો આ પેલું ઇક્વેશન આવું બને. એ જ રીતે અહીંયા 1.28 લખવું, આ બીજું ઇક્વેશન, અને હવે પેલામાંથી બીજું ઇક્વેશન લેસ કરવું એટલે મને છેલ્લે આવે 16.51. આ 16.51 કોઈ પણ ઇક્વેશનમાં મૂકવું એટલે મને મ્યુ નો આન્સર આવે જે આ 54. સમજાય? મારે તો 26.13 ના ઉભી રહી. By mu is equal to 54 આવશે 54. આવે છે. ને ભલે જરાય વાંધો ये क्या है अरे बाप ત્રીજી વાર આમ જવાનું છે. બાળકો આ વર્ષલ જેવા જેટલા લોકો પણ હોય જરાક સાંભળી 75 થી વધારે માર્ક્સ આવ્યા હોય એના ચાન્સીસ કેટલા છે? 10%. એટલે આ એરિયા 0.1 આવે. આ બધાને સમજાવવાનું. 40 થી ઓછા માર્ક્સ આવ્યા હોય એના ચાન્સીસ 20%. તો આ એરિયા 0.2 આવે. આ બધાને સમજાવવાનું. હવે મારે મ્યુ અને સિગ્મા ગોતવું છે. મ્યુ અને સિગ્મા ગોતવા માટે મ્યુ અને સિગ્મા આવે ક્યાં ઇક્વેશન? z ના. તો મારે z ની જો વેલ્યુ મારી પાસે હોય તો હું મ્યુ અને સિગ્મા ગોતી શકું. આ બહુ સિમ્પલ છે. તો હવે મારે શું કરવાનું થાય તો કે અહીંયા મ્યુ તો એક્ઝેક્ટ મિડલમાં હશે, જ્યાં z ની વેલ્યુ શું હશે? 0. હવે અહીંથી અહીંયા સુધી ગયો 75 સુધી, તો આ 75 ને મેં શેમાં કન્વર્ટ કર્યા હોય? z માં. જો પ્રોબેબિલિટી ગોતવી હોય તો મારે એને z માં કન્વર્ટ કરવું. z નો જે આન્સર આવ્યો બરાબર એને મેં ટેબલમાં જોયો હોય બરાબર, તો અહીંથી અહીંયા સુધીના એરિયાના ચાન્સીસ કેટલા મળ્યા હોય ટેબલમાં? તો કે જો આ એરિયાના ચાન્સીસ 0.1 મળ્યા હોય તો આ એરિયાના ચાન્સીસ કેટલા મળ્યા હોય? 0.4. કારણ કે અહીંથી અહીંયા સુધીના ટોટલ 0.5 જ હોય બરાબર કે? તો 0.4 આ એરિયાના ચાન્સીસ છે, પ્રોબેબિલિટી. તો જો પ્રોબેબિલિટી 0.4 હોય તો z ની વેલ્યુ શું હોવી જોઈએ? તો કે મેં તમને લખાવ્યું કે જો પ્રોબેબિલિટી 0.3997 હોય તો z ની વેલ્યુ શું છે? 1.28. તો આયા z ની વેલ્યુ શું હોવી જોઈએ? 1.28. બરાબર કે? બધાને એ જ રીતે હું અહીંથી અહીંયા આવું બરાબર, તો અહીંયા જે x ની વેલ્યુ 40 છે એને મેં z માં કન્વર્ટ કરી, તો z ની જે વેલ્યુ આવી હોય એને હું ટેબલમાં જોઉં તો મને અહીંથી અહીંયા સુધીની શું મળે? પ્રોબેબિલિટી.
તો જેનો આન્સર કેટલો આવ્યો હોવો જોઈએ 0.3 કારણ કે અહીંથી આ એરિયાની પ્રોબેબિલિટી કેટલી છે 0.2 અહીંથી અહીંયા સુધીની ટોટલ પ્રોબેબિલિટી કેટલી હોય 0.5 તો 0.5 માંથી 0.2 લેસ કર્યા હોય તો કેટલા મળે 3 તો 0.3 પ્રોબેબિલિટી હોય તો z શું હોવું જોઈએ તો એ મેં તમને લખાઈ 0.84 પણ ઈ z કેવો આવે માઈનસ માં. કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ Yeah. તો હવે મેં ઇક્વેશન લખ્યું z1 એટલે x1 mu divided by sigma તો -0.84 40 mu upon sigma તો પેલું ઇક્વેશન આવું કર્યું સેકન્ડ ઇક્વેશન ઓલું કર્યું અને પછી બે ઇક્વેશન ને શું કર્યા સોલ્વ કર્યા બરાબર બાળકો બધાને Yes. પાકું ને તો થઈ ગયું હોય તો કયો ભાઈ બધા ભૂખ લાગી એમ. અઘરો પ્રશ્ન the marks of the students in a certain examination are normally distributed with mean as 40 and standard deviation 20. Mean 40 and standard deviation 20. On this basis, 60% of students fail. On this basis, 60% students fail. આપણું પાસિંગ સ્ટાન્ડર્ડ એ 40 નું છે. The result was moderated. And 70% students passed. COVID-19. Find passing marks before and after moderation. Find passing marks before and after moderation. Ah, yeah, you are in nature. Black color. Are you? તો બાળકો એક એક્ઝામમાં મીન માર્ક્સ 40 છે અને આનું સ્ટાન્ડર્ડ ડેવિએશન 20 20. આ બેસિસ ઉપર રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું ને તો 60% સ્ટુડન્ટ શું થયા Fail. તો 60% સ્ટુડન્ટ્સ ફેલ થયા હોય તો અહીંથી ચાલુ થાય ને 0 બરાબર અને 60% નો એરિયા જો કરીએ તો અહીંથી અહીંયા સુધી કેટલો એરિયા 50% અને બાકીના 10% ગયા એટલે અહીંયા જે x ની વેલ્યુ હોય ને ઈ તમારું પાસિંગ સ્ટાન્ડર્ડ એટલા માર્ક્સ પાસ થવા માટે જોતા હોય તો આટલા લોકો શું થયા તો મારે અહીંયા x ની વેલ્યુ ગોતવી x ક્યાં z ના ઇક્વેશન બરાબર z એટલે શું તો તમારી પાસે mu છે તમારી પાસે સિગ્મા છે જો તમારી પાસે z આવી જાય તો મિસિંગ વેલ્યુ તરીકે x ગોતી શકો કે Yes. તો હવે અહીંયા જો x ની વેલ્યુ હોય તો અહીંયા z શું હોય
0 અહીંયા z કેટલો ઈ ગોતવાનું. તો ઈ z તમે ગોતી શકો તો કે ગોતી શકાય. શું કામ ગોતી શકાય? કારણ કે અહીંથી અહીંયા સુધીના પ્રોબેબિલિટી મને ખબર છે કેટલી છે 0.10 તો ટેબલમાં હું 0.1 જોઉં કે 0.1 ની સામે z ની વેલ્યુ શું આવે. તો 0.1 ની સામે જો z ની વેલ્યુ જોઉં ભાઈ તો ટેબલ તમારી પાસે તો આઈ થિંક નથી તો હું અહીંથી જોઈને કહી દઉં તો 0.25 આવે છે બરાબર. 0.24 કે 25 ને 26 ની વચ્ચે આવતી હોય તો આપણે સીધા 0.25 ચાલો કોઈ લીધા છે તો z કેટલા થાય 0.25 0.20 અહીંયા તમે લખી શકો 0.25 yes બરાબર. એટલે probability is equal to 0.1 then z is equal to 0.20 તો આ 20 આ બાજુ આવ્યા તો પાસિંગ માર્ક્સ કેટલા હોવા જોઈએ 15 બરાબર ને 45 માર્ક્સ જે છે એ પાસિંગ હોવા જોઈએ સાચું. હવે આ સેમ ફંડા હું તમને 2 મિનિટ આપું છું. આ સેમ ફંડા લગાડવાનું અને હવે તમારે બીજા પાસિંગ માર્ક્સ ગોતવાના છે બરાબર. 70% સ્ટુડન્ટ્સ એના લીધે શું થઈ ગયા પાસ પાસ થઈ ગયા તેની વેલ્યુ આપો आईना जरा निखार खुद अपनी 0.53 નો અરે આવડતું છે મને અમે છોડો જીવનમાં હવે ઘટનાઓ એવી બનતી નથી ઈ તો સોળા થાય આમાંથી પાછી લાઈન ને પાછી સજી દજી કે એ ઘરે સમજાવવાનું બાળકો બધા Yes, sir. પ્રોબેબિલિટી 0.1 છે વા સુધી કારણ કે 0.6 ટોટલ પ્રોબેબિલિટી થાલી 60 લોકો 60% લોકો સુધી આ ફેલ થયા તો 0.5 સુધી તો આ જો આગળ પછી 0.1 આ બાજુ આવે ઈ 0.1 ને તારે ટેબલમાં જોવાના પ્રોબેબિલિટી ના ટેબલ 0.1 ની જો પ્રોબેબિલિટી હોય તો z ની વેલ્યુ શું થાય તું z ની વેલ્યુ ઉપરથી પ્રોબેબિલિટી ગોતતી હતી હવે પ્રોબેબિલિટી ઉપરથી શું ગોતવાનું z ની વેલ્યુ યાદ જો વૃંદાના નામ તારું કેમ શીખવાડતી નથી કે તારી પાસે z નું ટેબલ 0.53 હવે યાદ જો 0.1 ગોતવાનું ક્યાં બધા 0.53 આ વાય ઝૂમ કરીને બોલવું નહીં કાઈ બોલવું ક્યાં 0.53 આ 832 તારે 1000 અને third line એટલે first second third 0.2 0.25
કાલે બધા પૂછી ગયું કાલ નોટ કરી કાલ અત્યારે ઉપર સાચું છે બગા કરવા 0.25 તો 0.52 આવશે જો z ની વેલ્યુ આવે છે ને 0.52 ઉપરથી હોશિયાર બાળકોએ જવાબ ગોત્યો છે 50.6 તો ઈ સાવ ખોટો છે જે મેડમ ને ના પાડી મેડમ જી આ લોકો ઉપર કઈ પ્રકાશ નાખો આ એક્ઝેક્ટ પાછળ બેઠા હોય ને બાળકો સાવ સાચું મને આપણો એટલે ઘરે જાવ એ નાનકડી ભૂલ થાય ને જે ખોટું એ નથી ભૂલ થાય એ છે કે તમે 0.52 તો ગોતી પણ ઈ માઈનસ માં પ્લસ માં ન શું કામ માઈનસ માં આવે તો કે એનું રીઝન તમે એમને સિમ્પલી જો ક્વેશ્ચન ને સમજાવો ને તો તમને ખબર પડે કે પહેલા 45 માર્ક નું જો સ્ટાન્ડર્ડ રાખ્યું તો 60% લોકો ફેલ થયા તો હવે રિઝલ્ટ ને સુધારવા તો રિઝલ્ટ ને સુધારી તો પાસિંગ માર્ક વધારવાના આવે કે ઘટાડવાના એટલે જો 45 થી વધારે આન્સર આવે તો એમને ખબર પડે કે કઈક ખોટું કરી રહ્યા છીએ એટલે 70% સ્ટુડન્ટ્સ પાસ થયા આનો મતલબ શું થયો કે 30% લોકો છે એટલે હવે જો હું પાછું એ ડ્રો કરું તો આ 40 અને 30% જેટલું અહીંયા જ આવે એટલે મારે x ની આ વેલ્યુ ગોતવી તો x ની આ વેલ્યુ ગોતવા માટે અહીંથી અહીંયા સુધી z ની વેલ્યુ થાય અને અહીંથી અહીંયા સુધીના એરિયાનો આન્સર શું થાય 0.2 ને જો ઉલટી રીતે જોઉં તો મને z મળે 0.53 52 કે 53 કે 525 તમે જે લખો હવે આ જો z ની વેલ્યુ માઈનસ માં આવશે અને હવે તમે ઇક્વેશન માં લખશો તો તમને x કેટલા આવ્યા 29.5 કેટલા આવ્યા 29.5 કે 29.6 આ સાચું સમજાણું ને ભાઈ બધાને બાળકો ભાઈ બધાને જે લોકો આપવું છે ને તો કેટલી ફોટો પાડતા નથી આવડતું તને બધું આવડે તમને કહેવાનું ન હોય એના ફોટો બીજાનો ફોટો બધું આવડે હું કહેવાય ભૂલ તમે શું કીધી સમજો બસ 70% લોકો પાસ થાય છે રિઝલ્ટ ને મોડરેટ કરવામાં રિઝલ્ટ મોડરેટ કરવાનો મતલબ જ શું છે કે પહેલા જે પાસિંગ સ્ટાન્ડર્ડ હતું એ ઘટાડો તો રિઝલ્ટ મોડરેટ કહેવાય તો વધારે લોકો પાસ થઈ શકે જો તે ઉલટી બાજુ એરિયા ગોઈતો હોય તો તારા પ્રમાણે z 0.52 પ્લસ માં જે ખોટું છે માઈનસ માં આવવાનું જો પ્લસ વાળા 52 હોય તો આન્સર તારો 45 થી વધારે પાસિંગ સ્ટાન્ડર્ડ તો વધી ગયું સામા પહેલા જેટલા પાસ થતા હતા એનાથી ઓછા પાસ થતા તો ઓબ્વિયસલી ઉલટું કરવું
એટલે જો આ એરિયા બતાવ્યો હોય છે આ x ની આ વેલ્યુ યસ સર સમજો તો આવજો બાળકો